જાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્મણી ઘોરેમાં નિયોજયસી કેશવ. હે જનાર્દન, જો કર્મ કરતાં જ્ઞાનને તમે શ્રેષ્ઠ માનો છો તો પછી હે કેશવ, તમે વારંવાર યુદ્ધરૂપે ભયંકર કર્મમાં શા માટે મને જોડો છો? નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો હકર્મણ શરીરયાત્રાપી ચ તેન પ્રસિદ્ધ યેત કર્મણ. હે મહાબાહો અર્જુન, તું શાસ્ત્રે અને વિધિએ નક્કી કરેલા સ્વધર્મરૂપ કર્મ કર. કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે, અને કર્મ કર્યા વગર તારો શરીર નિર્વાહ પણ સિદ્ધ થશે નહીં. રહી વાત યુદ્ધની, તો યુદ્ધ તો ધર્મ માટે કરવાનું છે. જ્યારે ધર્મ પર અધર્મ હાવી થઈ જાય ત્યારે અધર્મને ના થવા માટે યોગ્ય રચના કરી યુદ્ધ કરવું જરૂરી બની જાય છે. પણ દર વખતે યુદ્ધના પરિણામ સારા જ હોય તે યોગ્ય નથી. તથા અસૌ મયા હતઃ શત્રુ હનિશ્ચે ચા પરાનપી. મેં આ શત્રુ માર્યો છે અને બીજા શત્રુઓને પણ હું જ મારીશ, કારણ કે સૃષ્ટિના દરેક જીવમાં હું જ રહેલો છું. જો ભારત વર્ષની મહાન ગાથાનું સાક્ષી રહેલું મગધ સામ્રાજ્ય આચાર્ય ચાણક્યની મહત્વકાંક્ષાના પાયા પર અને ચંદ્રગુપ્તના સાહસ, શૌર્ય તથા ગુરુભક્તિ પર ઊભું થયું હતું. અપમાનની જ્વાળા એક રાજસત્તાને ઉથલાવી નવી રાજસત્તા નિર્માણ કરવાની પૂરેપૂરી શક્તિ ધરાવે છે. તરકોટક નાગ જેવા વિષધર નંદરાજની સામે અનંત જેવા વીર અને શક્તિશાળી શિષ્ય ચંદ્રગુપ્તની મહત્તાની ઓળખાણ આપતું સામ્રાજ્ય એટલે મગધ સામ્રાજ્ય. તો બીજા ચંદ્રગુપ્ત એ આપણી જ છાવણીનો વ્યક્તિ છે. પૌરવરાજ મલય કેતુ, મેં જ એમને બોલાવ્યા છે. દેવ, મને કેમ બોલાવ્યો? પૌરવરાજ, આપણે જેટલું નંદરાજથી ડરવાનું નથી એથી વિશેષ આંતરઘર્ષણથી ડરવાનું છે. નંદરાજે આપણી તલેતલ માહિતી મેળવવા માટે અનેક ગુપ્તચરોને આપણી ચારે તરફ ફરતા કરી દીધા હશે. એમાંના કોઈ ખેલૈયા હશે, કોઈ જાદુગર હશે, કોઈ નટખેલાડી હશે, કોઈ ચક્રધર હશે, અરે કોઈ યવનીઓ સ્વરૂપે પણ હશે. દેવ, તમારી વાત તદ્દન સાચી છે. મેં પણ સાંભળ્યું છે કે નંદરાજની સૈન્ય ભયંકર છે, એનું ગજદળ અદ્વિતીય છે. પણ એ તમામ સૈન્ય કરતાં વધારે બળવાન તો કહે છે કે તેનો મહામંત્રી પેલો નિશસ્ત્ર રાક્ષસ છે. એ ગમે તે માણસને ગમે તે પડે ગમે ત્યાંથી ઉપાડી લે, કોઈ પણને તલવારમાં લડાવી દે અને પળવારમાં સમજાવી પણ દે. પછી ભલે એ માણસ ચારે તરફ સહસ્ત્રોની સેનાથી વીંટળાયેલો કેમ ન રહેતો હોય. હા મલયરાજ, રાક્ષસે ઘણા બધા ક્ષત્રિયો રાખ્યા હોય અને તેની બુદ્ધિશક્તિ પર મને તલભાર પણ અવિશ્વાસ નથી. રાક્ષસનો ક્ષત્રિય એટલે શું એનો મને અનુભવ છે. હવે પછી આપણે એક પગલું અત્યંત ગોપનીય રીતે લેવું જોઈશે, જેથી કોઈને ખબર ન પડે અને છતાં આપણું વર્તન સાધારણ રહે એમ બધાને લાગે એવો ભ્રમ ઊભો થવો જોઈએ. આપણે વિજયાદશમીના દિવસે પ્રસ્થાન કરીએ, પછી સાચી વાત શરૂ થાય. આચાર્ય, મને ચિંતા છે કે ક્યાંક અમાત્ય રાક્ષસ પર્વતેશ્વરોને પોતાની તરફ ન ખેંચી લે. પૌરવરાજ, પર્વતેશ્વરોની તમે ચિંતા ન કરો. બધા જ પર્વતેશ્વરોને એમની મનગમતી ભેટ આપીને
પહેલાં જ ચંદ્રગુપ્તને અધીન કર્યા છે. દેવ, મને તમારી વાત પર કોઈ શંકા નથી. તમે રાજનીતિજ્ઞ છો, માટે મને તમારા પર વિશ્વાસ છે. જરૂર પૌરવરાજ, રાત્રિ ખૂબ વીતી છે. હવે તમે પણ રજા લો અને વિશ્રામ કરો. નંદરાજ, આજ મગધના ઇતિહાસને અને સત્તાને બદલવા માટેનો મંગલ વિજયાદશમીનો સૂરજ ઉગ્યો છે. આજ તો મગધ પરથી નંદવંશનું શાસન ઉથલાવી દેવામાં આવશે. ચંદ્રગુપ્ત, એક શિખાદર વિપ્રની પાછળ રહી આવા શબ્દ બોલતા શરમ નથી આવતી? નંદરાજ મગધપતિ છે અને મગધપતિ હારના મુખ જોવા માટે યુદ્ધ કરતો નથી. મારી ભયંકર સેના સામે તારી આ મગધરા જેવડી સેના કચડાઈ જવાની છે. નંદરાજ, જોઈએ છીએ કે તારા અભિમાન અને દંભનો વિજય થાય છે કે સાહસ, શૌર્ય અને વીરતાનો વિજય થાય છે. નંદરાજ, તું કોને સંબોધન કરે છે તે ખ્યાલ છે? મગધપતિને. મગધપતિ આવા સંબોધનને ટેવાયેલો નથી. તો હવે ટેવાવું પડશે મહારાજ. મહારાણી સુનંદા, તમે મારી સાથે ઘાત કર્યો. મેં તમારા માટે સોનાની ગુફા. તમે હવે નકામો શોખ કરો છો. કોટાન કોટી સુવર્ણથી હૃદય જીતી શકાતું નથી. હૃદયને માત્ર હૃદય જીતે છે. રાણી, તમારો ઘા ભયંકર છે. છળ પણ ભયંકર છે. આચાર્ય, હવે તમે આજ્ઞા કરો, એ મુજબ આગળનું કાર્ય હાથ ધરવામાં આવશે. આવતીકાલના સૂર્યોદય સાથે જ મગધની ગાદી પર મૌર્ય વંશનું શાસન શરૂ થશે અને સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યાભિષેક કરવામાં આવશે.
મગધપતિ સમ્રાટ ચંદ્રગુપ્તની જય મગધપતિ સમ્રાટ ચંદ્રગુપ્તની જય મગધપતિ સમ્રાટ ચંદ્રગુપ્તની જય આચાર્ય, હું તમારા આશીર્વાદ વગર આ મહાન સામ્રાજ્યનો સમ્રાટ ક્યારેય ન બની શકત. મને આશીર્વાદ આપો કે હું યોગ્ય રીતે શાસન કરી શકું. કીર્તિમાન ભવ ચંદ્રગુપ્ત. આવતી 14 મહાશિવરાત્રિનો પાવન ઉત્સવ છે. આ સમયે મહાદેવની પૂજા કરીને આશીર્વાદ મેળવવા માટે હું ઉત્સુક છું. ભગવાન મહાદેવની આરાધના અને અનુષ્ઠાનના આ પાવન અવસર પર આજ મગધપતિ સમગ્ર મગધને તથા મગધની જનતાને આમંત્રણ આપે છે. દ્વારપાળ એક દૂત દ્વારા આ પાવન ઉત્સવનો સંદેશો સંપૂર્ણ નગરજનો સુધી પહોંચાડવામાં આવે અને દરેકને આમંત્રણ પાઠવવાની ફરજ બજાવો. स्फटिक संकाशं त्रिनेत्रं पंचवक्त्रकं गंगाधरं दशभुजं सर्वा आभरणभूषितं नीलग्रीवं शशाङ्काङ्गं नागयज्ञोपवीतिनं व्याघ्रचर्मोदरीयं च हरेण्यम् अभयप्रदम्. जम तरी जक तरी ताम किड़दिक तरी किड़दो जण जण कुकुम तरी ताम किड़दिक तरी किड़दो तरित दणत जणुत दिमित तरित ताम दणत ताम जणुत ताम तरित तत् दणत तत् जणुत किड़दिक तरी किड़दो तरित तत् दणत तत् जणुत किड़दिक तरी किड़दो ताम. स्मरुनी अंतःकरणी तुझला ठेविला देहचरणी तुझिया मजसी सामर्थ्य द्यावे हे नटराजा. स्मरुनी अंतःकरणी तुझला ठेविला देहचरणी तुझिया मजसी सामर्थ्य द्यावे हे नटराजा. सर्वस्वाचे हवन मांडले मजमती द्यावी जगदीशा. ચંદ્રગુપ્તે મગધની ગાદી પર 24 વર્ષો સુધી રાજ્ય કર્યાનું ઇતિહાસમાંથી આપણને જાણવા મળે છે. ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય બિંદુસારે યથાવત ટકાવી રાખ્યું અને તેની ભેટ પોતાના પુત્ર અશોકને આપી. આગળની વાત સમ્રાટ અશોકથી જ શરૂ થાય છે. જ્યારે પ્રિયદર્શી અશોકનો રાજ્યાભિષેક થઈ ગયા પછી તેને સમાચાર મળે છે કે કલિંગ નરેશ જયંત મગધ સામ્રાજ્યની ખંડણી સત્તા સ્વીકારવા તૈયાર નથી. આ સાંભળીને સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત સભાનું આયોજન અને યુદ્ધની વ્યૂહરચના કરવાનો નિર્ણય કરી એક દ્વારપાળને બોલાવે છે.
દ્વારપાળ. જી મહારાજ, આપની શું આજ્ઞા છે? દ્વારપાળ, મારે અત્યારે જ ચંદ્રગુપ્ત સભાનું આયોજન કરવું છે. આ સભામાં વૃદ્ધ મંત્રીશ્વર ખલ્લાટક, સેનાપતિ હિમવંત તથા મહાઅમાત્ય રાધાગુપ્તને આવવાનો સંદેશ મોકલાવો તથા અન્ય મંત્રીઓને પણ ચંદ્રગુપ્ત સભામાં આવવાનું કહેવડાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. મહાઅમાત્ય રાધાગુપ્ત, તમે આ સભાનું સંચાલન કરો. મહારાજ, મગધ સામ્રાજ્યની મહારાણી તિષ્ય રક્ષિતા ચંદ્રગુપ્ત સભામાં પધારી રહ્યા છે. મગધની સામ્રાજ્ઞી દેવી તિષ્ય રક્ષિતાને વંદન. મગધપતિની અનુજ્ઞા હોય તો સભા શરૂ કરીએ. અવશ્ય મહાઅમાત્ય રાધાગુપ્ત, અનુમતિ છે. અહીં ઉપસ્થિત દરેક સભાજનોને ખ્યાલ જ હશે કે આ મહાન મગધ સામ્રાજ્ય ભગવાન ચાણક્ય કૌટિલ્યના વડપણ હેઠળ પ્રથમ મૌર્ય સમ્રાટ મહાન મગધપતિ ચંદ્રગુપ્તના પ્રતાપે અમર બની રહ્યું છે અને મહારાજના પિતામહના નામ પરથી જ આ સભાનું નામ ચંદ્રગુપ્ત સભા રાખવામાં આવ્યું છે. ચંદ્રગુપ્ત સભાના લેવાયેલા નિર્ણય દરેક મંત્રીશ્વરને તથા નગરજનોને માન્ય જ હોય છે, તેમાં લેશ માત્ર શંકા નથી. તમારી વાત સાચી અને બધાને સ્વીકાર્ય છે મહામાત્ય. જી સેનાધિપતિ, આપણે દરેકે ચંદ્રગુપ્ત સભા તરફ પ્રીતિ બતાવીને મહારાજનો જે કંઈ નિર્ણય હોય તે માન્ય રાખવો પડશે. આપણા વડીલ વૃદ્ધ મંત્રીશ્વર ખલ્લાટક અહીં બિરાજમાન છે. મહાઅમાત્ય ચાણક્યએ મહારાજ ચંદ્રગુપ્તને બધી વિદ્યામાં નિપુણ બનાવ્યા હતા અને સંપૂર્ણ ભારત વર્ષ પર મૌર્ય સામ્રાજ્યનો ધ્વજ લહેરાવ્યો હતો, જેમાંનું એક રાજ્ય કલિંગ પણ હતું, જે આજ આપણી ખંડણી સત્તા સ્વીકારવાની ના પાડે છે. આ બાબતે આપ શું કહેવા ઈચ્છો છો મંત્રીશ્વર ખલ્લાટક? મહાઅમાત્ય રાધાગુપ્ત, તમારી વાત સમય અને સંજોગ મુજબ યોગ્ય છે. કલિંગનો રાજા જયંત મગધનું અને મગધપતિ સમ્રાટ અશોકનું આધિપત્ય સ્વીકારવા તૈયાર નથી. જો કલિંગ ફરીથી મગધમાં ભળી જાય તો મહાન મગધ સામ્રાજ્ય ફરીથી મહારાજ ચંદ્રગુપ્તના સમય જેવું વિશાળ અને ભવ્ય બની જશે. હા, હું પણ વૃદ્ધ મંત્રીશ્વર ખલ્લાટકની વાતનો સહકાર આપું છું, અનુમોદન કરું છું. બસ તો પછી આવતા દિવસોમાં કલિંગના રાજા જયંતને મગધનું આધિપત્ય સ્વીકારવું જ પડશે. મગધનો ધ્વજ ફરીથી કલિંગ પર લહેરાશે અને કલિંગ રાજા જયંત ફરીથી મગધનું આધિપત્ય સ્વીકારશે. યુદ્ધની તૈયારીઓ કરવામાં આવે. મગધપતિની જય! મગધપતિની જય! હે કલિંગાધિપતિ જયંત, હજી સમય છે. મગધનું આધિપત્ય સ્વીકારી લો, નહીતર આવનારું પરિણામ ખૂબ જ ભયંકર હશે. હે મગધપતિ, એ તો ન ભૂતો ન ભવિષ્યથી ક્યારેય બન્યું નથી અને ક્યારેય બનશે પણ નહીં. કલિંગ સ્વતંત્ર હતું અને રહેશે જ, તથા કોઈ પણ સંજોગે કલિંગ મગધનું આધિપત્ય સ્વીકારશે નહીં. કલિંગરાજ, આ યુદ્ધનું જે કાંઈ પરિણામ મળશે તેનો આ સમય અને ઇતિહાસ સાક્ષી બની રહેશે. મગધ અને કલિંગ વચ્ચેના આ યુદ્ધને ઇતિહાસ હંમેશા યાદ રાખશે. હું અને તું આ યુદ્ધના નિશ્ચિત જવાબદાર બની રહેશું કલિંગરાજ.
धारे समय की रुकना पाती बहती जाती बुद्धं शरणं गच्छामि धर्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि ભગવાન, યુદ્ધના પરિણામ તો ભયંકરાતિ ભયંકર છે. ચારેય બાજુ ઉડતી અગ્નિની જ્વાળાઓ અને મોતનું તાંડવ મારા મનને ભયભીત કરી રહ્યા છે. તમે કહો છો કે આ જગત તમારામાં છે અને તમે જ બધે વ્યાપી રહ્યા છો. એવા ભાવથી હું તમારું ભજન કરું છું. પણ હે યાદવ, આવા ભયભીત મને હું પુત્ર ધર્મ, મિત્ર ધર્મ, પિતા ધર્મ, શિષ્ય ધર્મ, માનવ ધર્મનું નિર્વહન કઈ રીતે કરી શકું? હું કઈ રીતે પાપ અને પુણ્યમાં સ્થિર થાવ? ભગવાન, મારું માર્ગદર્શન કરો. હે અનક, હે નિષ્પાપ અર્જુન, સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષસ્યામી મા શુચ. તું દરેક પ્રકારના ધર્મ તથા અધર્મના ભેદ ભૂલી અને એકમાત્ર મારી શરણમાં આવી જા. હું તને દરેક પાપથી મુક્ત કરીને તને પાવન કરી દઈશ અને તને મોક્ષ આપી દઈશ. માટે તું ભય મુક્ત થઈ જા અને શોક મુક્ત થઈ જા.